મારું નામ વિનુભાઈ જાપડિયા 1/8/2024ના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા 7 જજોની બેન્ચીસ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો કે જે અતિ પછાત સમાજ એમાં 17 જ્ઞાતિ આવે છે, અનુસૂચિત જાતિની અંદર અતિ પછાતની અંદર એના અનુસંધાનની અંદર અમે લોકો અતિ પછાત સમાજને ઓળખીને એક આ સમિતિ જે આપને દેખાઈ રહી છે એ સમન્વય સમિતિ બનાવવામાં આવી છે, જેમાં આદિવાસી સમાજ પણ આવી જાય છે અને અતિ પછાતની અંદર અમારા 17 જ્ઞાતિઓ આવે છે। આ જ્ઞાતિઓને એક મંચ ઉપર લાવવા માટે છેવાડાના માણસ સુધી આનો સરકાર તરફથી જે એને નિયમ કરેલા છે, શિક્ષણ ક્ષેત્ર, નોકરી ક્ષેત્ર, રાજકીય ક્ષેત્ર, એના લાભ અતિ પછાત ન મળે એના માટે અમે એકજૂથ થઈએ અને એક મંચ ઉપર આવવા માટે અમે એક મંચ ઊભું કર્યું છે અને મંચના નીચે અમે નાની મોટી મિટિંગો પણ ઘણી કરેલી છે અને સમાજને એકત્રીકરણ કરવાનું કામ કરેલું છે। છેલ્લા અમારે આપણા વડતાલ ધામની અંદર અમારા 3 દિવસની શિબિર રાખવાનું મુખ્ય કારણ એ હતું કે અતિ પછાતના સમાજના લોકો એક મંચ ઉપર આવે, પોતાની ઓળખ બને અને સાથે મળીને કોઈ પણ સમાજને 17 જ્ઞાતિમાંથી કોઈ પણ સમાજને એનો અન્યાય ન થાય એને ધ્યાનમાં રાખીને દરેકને વિભાજનના જિલ્લા વાઇઝ, તાલુકા વાઇઝ અમે જવાબદારી આપવાની આજે પણ અમે નિયમ કરેલું 3 દિવસની શિબિરમાં। છેલ્લા ટાઈમમાં અમે મંથન કરતા કે ભાઈ દરેક જ્ઞાતિનો આગેવાનામાં સામેલ હોય, દરેક જ્ઞાતિ આની લીડ કરે અને સરકારને જે નિયમ કરેલું છે, સરકારને જે સુપ્રીમ કોર્ટે આદેશ કરેલું છે કે ભાઈ આમાં આપવા જેવું છે કે આઝાદી પછી 78 વર્ષ થયા અને અતિ પછાતના આજ દિવસ સુધી કોઈ પણ ક્ષેત્ર, ઇવન X1Z ક્ષેત્ર એના લાભ નથી મળ્યા અને વંચિત છે। ત્યારે સરકારના અને પવિત્ર બંધારણને ધ્યાનમાં રાખીને અમે આ નિર્ણય લીધેલો। આપનો પરિચય? મારું નામ વસંતભાઈ વાઘેલા છે। હું નાડિયા કોમ્યુનિટીથી બિલોંગ કરું છું અને ગુજરાત અતિ પછાત જ્ઞાતિઓ અને આદિમ જ્ઞાતિઓ જે 17 જ્ઞાતિઓ છે એ ગુજરાતભરમાંથી અહીંયા અમે એક સંકલન સમિતિ બનાવી અને અહીંયા ભેગા કર્યા છે અને ગુજરાત સરકારને અમે અહીંયાથી એક વિનંતી કરવા માટે અને જે સુપ્રીમ કોર્ટે 1/8/2024ના રોજ જજમેન્ટ આપ્યું છે એના અમલ માટે અમે આ સંકલન સમિતિ દ્વારા એક આવેદન આપીએ છીએ અને વિનંતી કરીએ છીએ કે ઝડપથી આ સુપ્રીમ કોર્ટના જજમેન્ટનું અમલ કરવામાં આવે। હાલમાં જ ચૂંટણીઓ જાહેર કરવામાં આવી છે અને નોકરીઓમાં પણ અત્યારે જાહેરાતો આપવામાં આવી છે, પણ જો ઝડપથી આ નોકરીઓમાં અને આ ઇલેક્શનમાં આનો અમલ ના થાય તો સુપ્રીમ કોર્ટના જજમેન્ટનું અનાદર થયું કહેવાશે, જેથી સત્વરે આ બાબતે ગુજરાત સરકાર અમને ન્યાય આપે અને અમારી આ સંકલન સમિતિ દ્વારા અમે સરકારને આ એક રજૂઆત કરીએ છીએ અને એક વિનંતી કરીએ છીએ। આપનો પરિચય? મારો પરિચય શાયર એલ શ્રીમાળી। હું અમદાવાદ ચાંદખેડા ખાતે રહું છું। આપણે પાછળ જોઈ શકીએ છીએ કે અનુસૂચિત જાતિ, SC/ST આદિમ પેટા અનામત સમિતિ છે, એનું અમે સંકલન કરી તમામ મિત્રો, અહીં વરિષ્ઠ મારા આગેવાન મિત્રો છે, સાથી મિત્રો, એના દ્વારા એક સંકલન કરી આ એક સમિતિની રચના કરી છે। જે સુપ્રીમ કોર્ટમાંથી ઓગસ્ટમાં 1 ઓગસ્ટે જે ચુકાદો આવ્યો છે એ ચુકાદાનું સત્વરે અમલીકરણ થાય એના અર્થે અહીં વડતાલ ધામની અંદર માન્ય આદરણીય સ્વામીજીના સાનિધ્યમાં એમની મદદથી અને એમના આશીર્વાદથી અહીં આગળ એક 3 દિવસીય શિબિરનો કાર્યક્રમ કર્યો છે। આ શિબિરનો બીજો દિવસ છે। ગુજરાતભરમાંથી અનુસૂચિત જાતિ પૈકી 12 સમાજો છે, 12 સમાજના આગેવાન તમામ જિલ્લા અને વોર્ડથી વિસ્તારમાંથી આવેલા અને એ બધા સાથે આદિમ ગ્રુપને પણ પહેલી વખત ગુજરાતમાં કોઈ મંચ જોડતું હોય તે અમારું મંચ છે। આદિમ જ્ઞાતિની 5 જ્ઞાતિઓ છે, એમાંની 5 જ્ઞાતિઓના વ્યક્તિઓ પણ આવેલા છે અને તમામ અમે 3 દિવસના સંકલન કરી સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું ગુજરાત સરકાર સત્વરે પાલન કરે અને એનો અમલીકરણ કરે એના માટે અમારી વિનંતી છે। વડતાલ ધામમાંથી અમે બીજી એક વિનંતી કરીએ છીએ કે આગામી દિવસોમાં ગુજરાત સરકાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે અથવા તો પછી નોકરી રોજગારની જાહેરાતો છે, આ તમામ બાબતે આ અનુસૂચિત જાતિ પૈકી અતિ પછાત સમાજો અને આદિમ જ્ઞાતિઓ વંચિત ન રહે એટલે સત્વરે આનો જેમ હરિયાણામાં અમલ કર્યો છે એ જ પ્રમાણે ગુજરાતમાં પણ સત્વરે અમલ કરે। મારા વરિષ્ઠ, મારા સાથી મિત્રો દ્વારા અમારી આ અપીલ છે કે ગુજરાત સરકાર અમલીકરણ કરે। આગામી દિવસોમાં રણનીતિ ઘડાઈ કે અહીં આગળ સેશન વાઇઝ અમે બધા બોલાયેલા આગેવાનોને
કઈ રીતે લડના કયા મુદ્દા રહેશે, અનામતનો કાયદો શું છે, જજમેન્ટનું શું અર્થકરણ સ્પટીકરણ થાય છે, આ તમામ વસ્તુઓ અમે અહીં આગળ જાણકારી આપી છે, જાણકારી મેળવી છે. આ બાબતે સચોટ રીતે અમે લોકોને સમજાવી. આજે જિલ્લા, ઝોન અને તાલુકા લેવલ સુધી અમે બોડીની રચના કરી છે. આયેલા આગેવાન છે બધા, એ તમામને અમે હોદ્દા ગ્રહણ કરાવી અને તેમને મોકલેલા છે. આગામી દિવસોમાં ગુજરાત લેવલે સર્વવ્યાપી અમારી આ સંગઠનની શાખાઓ ખુલશે અને ન્યાયિક રીતે બંધારણીય નિયમ મૂલ્યોના આધારે અમે બૌદ્ધિક રીતે લડાઈ લડી અને આ સત્વરે અમલ થાય એવી અમારી સૌની વિનંતી છે. અમારા કન્વીનરશ્રી, અમારા સહકન્વીનર વસંતભાઈ, જસુકાકા, બધા જ મિત્રો છે અહીં આગળ. એમને અમે સાથે આદિમ ગ્રુપના મિત્રો પણ જોડાયા છે. તમામનો અમે આભાર માનીએ છીએ અહીં આગળ. અને આપ સર્વે મીડિયા ટીમ પણ આવી, એમનો પણ ખૂબ ખૂબ આભાર.